તો સોશિયલ મીડિયાથી ફેમસ બનેલી કીર્તિ પટેલ કોઈને કોઈ કારણસર વિવાદોમાં રહેતી હોય છે। ત્યારે હાલમાં જ જૂનાગઢ ખાતે ભગવો વેશ ધારણ કરી કુંડમાં સ્નાન કરવા બાબતે વિવાદ સર્જાયો હતો। તે વિવાદ તો હજુ શાંત પડ્યો નથી, ત્યાં ફરી એક નવો વિવાદ સર્જાયો છે, જેને કારણે કીર્તિ પટેલની મુશ્કેલી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। ત્યારે ઇન્સ્ટાગ્રામ પર જિદ્દી બોય નામના એકાઉન્ટ પરથી લાઈવ વિડીયો શેર થયો, જેમાં યુવકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। તો કીર્તિ પટેલ તેમજ જૂનાગઢની કોઈ યુવતી તેને હેરાન કરે છે તેવા આક્ષેપ વિડીયો મારફતે કરવામાં આવે છે। ત્યારે યુવકે બંનેના લાઈવ વિડીયો શેર કર્યા છે। તો વિડીયો શેર કરી યુવકે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને યુવકે આક્ષેપ કર્યો છે કે કીર્તિ પટેલે તેની પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરીને ત્રાસ આપ્યો છે। ત્યારે હવે આ સમગ્ર મામલે યુવકનું સ્ટેટમેન્ટ હોસ્પિટલથી નોંધવામાં આવ્યું છે। ત્યારે આવનાર સમયમાં કીર્તિ પટેલ પર આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તે નક્કી કરાશે। કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ અફજલ કારાભાઈ સીડા છે। મને આજે કેટલા દિવસથી ને એક દિવ્યા સાવલાણી જુનાગઢ અને એક કીર્તિ પટેલ રણછોડભાઈ સુરત, જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે કીર્તિ પટેલ કરીને, અને અનેક લોકોને બદનામ કરે છે, પૈસા પડાવવાના ધંધા કરે છે। આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે ને કે તમે વાત પૂછોમાં। આ બંનેના ત્રાસ હિસાબે આજે હું મારા ઘરેથી ને 7 ને 10 ની આજુબાજુ હું રોજુ ખોલીને નીકળી ગયો છું। હવે મને ખબર નથી અત્યારે હું ક્યાં છું અને ક્યાં આવ્યો છું। મારો મગજ કામ કરતો નથી, એટલે મને પહેલાં એવું લાગ્યું કે હું પોલીસ ચોકી પહેલાં ફરિયાદ કરી આવું। પછી મને એમ થયું કે પોલીસ ફરિયાદ કરવા કરતાં પોલીસ ફરિયાદમાંથી કાંઈ થશે નહીં, એટલે હું મારે એવું પોતે જીવન ટૂંકાવી લઉં। એટલે એ રીતે હું અત્યારે ક્યાં છું મને કાંઈ ખબર નથી, એટલે હું સુસાઇડ કરી જાઉં છું। અને કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંનેના ત્રાસ હિસાબે દવા પીવું છું।